મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓગસ્ટનું કરંટ અફેર્સ જોઈશું, જેના ખૂબ જ અગત્યના આપણે MCQ ફોટા સાથે અહીં આવરી લીધેલા છે, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. તાજેતરમાં ભારતીય ખેલાડી નમ્રતા બત્રાએ કઈ રમતમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે? આ છે નમ્રતા બત્રા. કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો છે? તો જવાબ આવશે વુશુની રમતમાં. ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતનો પ્રથમ ડ્રોન AI સંચાલિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ કયા શહેરમાં કરાશે? પ્રથમ છે ડ્રોન અને AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ છે તે જયપુર શહેરમાં કરવામાં આવશે. જયપુર છે તે રાજસ્થાનમાં આવેલું છે. રાજસ્થાનની રાજધાની છે ધ પિંક સિટી જયપુર. કઈ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી છે? તમે જોઈ શકો, આ છે ડ્રાઈવરલેસ બસ. ડ્રાઈવર વગર આ બસ ચાલે છે. તો જવાબ આવશે IIT હૈદરાબાદ. ઓપ્શન સી. તાજેતરમાં કયા વોટરવેઝ ટુ વન્ડર અનલોકિંગ ક્રૂઝ ટુરિઝમ નામની એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મુંબઈમાં કરવામાં આવ્યું છે. ભારતીય ટીમે ડીપ ઓશન મિશન હેઠળ કેટલા મીટરની ઊંડાઈ સુધી અત્યાર સુધીનો સૌથી ઊંડો માનવ સહિત ડાઇવ કર્યો છે? માનવ સહિત ડાઇવ એટલે માણસો પણ આની અંદર હાજર રહે છે અને તે ઊંડા સમુદ્રમાં જાય છે. જવાબ આવશે ઓપ્શન એ 5002 મીટર સુધી આમાં જઈને આવ્યા છીએ હમણાં જ, અને 6000 સુધીનો ટાર્ગેટ છે. તાજેતરમાં કાર્લોસ અલ્કરાજે કારકિર્દીમાં પહેલીવાર કઈ ટ્રોફી જીતી છે? આ છે કાર્લોસ અલ્કરાજ, અને તેમણે હાલમાં જ સિનસિનાટી ટ્રોફી છે તે જીતી છે. આ તમે હાથમાં જોઈ શકો, સિનસિનાટી ટ્રોફી પ્રથમ વખત જીત્યા છે. હાલમાં સરકારે કયા રાજ્યોમાં 5494 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 4 નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે? તો અહીં જવાબ આવશે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં 4594 કરોડ રૂપિયાના ખર્ચે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. તમે અહીં અશ્વિની વૈષ્ણવને પણ જોઈ શકો છો, જે મંત્રી છે. રશ્મિકા સહગલે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તમે જોઈ શકો, આ છે રશ્મિકા સહગલ, અને આ 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ હતી અને તેમાં તેઓએ ગોલ્ડ મેડલ છે તે જીત્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. કયા રાજ્યની મહિલા હોકી ટીમે સતત બીજા વર્ષે જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે? સતત બીજી વખત જીત્યા છે. જવાબ આવશે ઝારખંડ. ઓપ્શન ડી. કયા રાજ્યના મુખ્યમંત્રીએ સ્વતંત્રતા દિવસે 1 કરોડ યુવાનોને નોકરી આપવાની જાહેરાત કરી છે? તમે અહીં જોઈ શકો, આ છે મુખ્યમંત્રી નીતિશ કુમાર. જવાબ આવશે બિહાર રાજ્ય. ઓપ્શન એ. કોણે મુંબઈમાં ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓ સંચાલિત ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનું ઉદ્ઘાટન કર્યું છે? તો અહીં જવાબ આવશે પિયુષ ગોયલ. ઓપ્શન એ સાચો જવાબ છે. દેવિકા સિહાગે ક્યાં પહેલો ઇન્ટરનેશનલ ચેલેન્જ ટાઇટલ જીત્યો છે? તો કઈ જગ્યાએ? જવાબ આવશે અહીં ઓપ્શન બી, મલેશિયામાં છે ત્યાં જીત્યો છે. તમે અહીં જોઈ શકો, આ છે દેવિકા સિહાગે, અને તેઓએ પહેલો ઇન્ટરનેશનલ ચેલેન્જ ટાઇટલ જીતી લીધો છે. 12મા પુરુષ એશિયા કપ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો આનું આયોજન છે તે બિહારના રાજગીર ખાતે કરવામાં આવ્યું છે. તમે અહીં મનસુખ માંડવિયા મંત્રીશ્રીને પણ જોઈ શકો, તેઓએ પણ હાજરી આપી હતી. તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યમાં સૂર્ય દ્રોણનાથન 2025 ડ્રોન સ્પર્ધા શરૂ કરી છે? સૂર્ય દ્રોણનાથન 2025. જવાબ આવશે હિમાચલ પ્રદેશમાં શરૂ કરવામાં આવી છે. કોને ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલના સત્તાવાર માસ્કોટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? આ છે ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સનું માસ્કોટ, નામ છે હિમાલયન કિંગફિશર. ઓપ્શન એ સાચો જવાબ છે. હાલમાં કયા રાજ્યમાં નારી અદાલત શરૂ કરવામાં આવી છે?
વુમન્સ માટે અદાલત નારી અદાલતની શરૂઆત સિક્કિમમાં કરવામાં આવી છે. અહીં ઓપ્શન ડી સાચો જવાબ છે. ઝોમેટોએ કોને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે? ઝોમેટોના નવા બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન બન્યા છે. કયા રાજ્યમાં સુરક્ષા વધારવા માટે ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદવામાં આવ્યા છે? તો આપણા ગુજરાત રાજ્યએ ખરીદ્યા છે. આ જે છે તે શું છે? તો ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ છે. અંડરવોટરમાં ડીપ સુધી તે જઈ શકે ને રિમોટથી તેને કંટ્રોલ કરી શકાય છે. કોણ ભારતના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી રહેવાનો રેકોર્ડ ધરાવે છે? તો હાલમાં જ અમિતભાઈ શાહ છે તે સૌથી વધુ સમય માટે ગૃહમંત્રી રહેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોણે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં બનનારી રેલ કોચ ફેક્ટરીનું ભૂમિપૂજન કર્યું છે? તો હાલમાં જ રાજનાથ સિંહ દ્વારા આનું ભૂમિપૂજન છે તે કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીએ શિક્ષણ, ફિનટેક ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે સહકાર વધારવા માટે કોની સાથે એમઓયુ કર્યા છે? તો ગિફ્ટ સિટીએ છે તે જીટીયુ સાથે એમઓયુ કર્યા છે. જીટીયુ શું છે? તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે તેની સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. ભારતે કેટલા ગીગાવોટ સોલર ફોટોવોલ્ટેડ મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે? તો કેટલા ગીગાવોટ સુધી આપણે પહોંચ્યા છીએ? તો જવાબ આવશે 100 ગીગાવોટ સુધી પહોંચવાનો રેકોર્ડ આપણે બનાવ્યો છે. તમે અહીં જોઈ શકો 2014માં 2.3 ગીગાવોટ હતું. કેટલું હતું? ફક્ત 2.3 ગીગાવોટ. અને હવે 2025માં 100 ગીગાવોટ સુધી એને પહોંચાડી દેવામાં આવ્યું છે. પંજાબે સરહદ પાર ડ્રગ્સની દાણચોરીને રોકવા માટે એન્ટી ડ્રોન સિસ્ટમ શરૂ કરી છે. તેનું નામ શું છે? કોણે કરી? પંજાબ રાજ્યએ. અને આ દેશની પ્રથમ છે. તો જવાબ આવશે બાજ અખ. શું નામ રાખ્યું છે? બાજ અખ. આંખ નહીં હો, બાજ અખ, ઈગલ આઈ પંજાબી શબ્દ છે. ભારતીય રેલવેએ 7 એન્જિન અને 354 વેગન ધરાવતી 4.5 કિલોમીટર લાંબી કઈ માલગાડીનું સફળ સંચાલન કરી ઇતિહાસ રચ્યો છે? કેટલી લાંબી છે? 4.5 કિલોમીટર. એટલી લાંબી આ રેલવે છે અને તેની અંદર 354 વેગન લાગેલા છે અને 7 એન્જિનો આમાં આવેલા છે. તમે અહીં જોઈ શકો. ભારત લોંગેસ્ટ ટ્રેન. તો જવાબ આવશે, તેનું નામ રાખવામાં આવ્યું છે રુદ્રાસ્ત્ર. ઓપ્શન એ. 2025માં દેશનો કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો છે? તો 79મો આ સ્વતંત્રતા દિવસ હતો. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન ફોરેસ્ટ પાર્કમાં કોની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો અહીં તમે જોઈ શકો આ છે બિરસા મુંડાજીની પ્રતિમા, જેનું અનાવરણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં કર્યું. સ્વતંત્રતા દિવસના અવસરે ગુજરાતના કેટલા પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા? તો જવાબ આવશે 23. ગુજરાતના કેટલા હતા? 23 હતા. તાજેતરમાં લોકસભામાં રાષ્ટ્રીય રમતગમત વિધેયક અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારણા વિધેયક કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? તો તે ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોના નામે ફૂડ એન્ડ પીસનો વૈશ્વિક પુરસ્કાર શરૂ કર્યો છે? તો જવાબ આવશે ડૉક્ટર MS સ્વામીનાથન. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં કયા રાજ્યમાં સોશિયલ મીડિયા દ્વારા થતી છેતરપિંડી શોધવા માટે ગરુડ દ્રષ્ટિ શરૂ કરાઈ છે? ગરુડ દ્રષ્ટિ શરૂ કરવામાં આવી છે. જવાબ આવશે મહારાષ્ટ્ર. ઓપ્શન બી. તમે અહીં દેવેન્દ્ર ફડણવીસ જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે તેને પણ જોઈ શકો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવેલ ફાસ્ટેગ વાર્ષિક પાસ સુવિધાની કિંમત કેટલી છે? ફાસ્ટેગ જે ટોલ ટેક્સ આપવો પડે છે તો તે વારંવાર કપાય છે. એની જગ્યાએ વાર્ષિક પાસ છે તે રજૂ કરવામાં આવ્યો છે અને તેની કિંમત 3000 રૂપિયા છે તે વાર્ષિક રાખવામાં આવેલી છે. ઓપ્શન ડી. તાજેતરમાં WHOએ કોને કેન્સર પેદા કરનાર તરીકે વર્ગીકૃત કર્યું છે? તો જવાબ આવશે હેપેટાઇટિસ ડીને કેન્સર પેદા કરનાર તરીકે જાહેર કર્યું છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ WHO પૂરું નામ થાય છે. તાજેતરમાં ઇસરોએ કયા રાજ્યના શિયોમી જિલ્લામાં અત્યાધુનિક અવકાશ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું છે? તો અહીં જવાબ આવશે અરુણાચલ પ્રદેશ રાજ્યના શિયોમી જિલ્લામાં. તાજેતરમાં કોણે નવી દિલ્હીના બાબા પારકસિંહ માર્ગ પર સંસદ સભ્યો માટે નવા બનેલા 184 ટાઈપ 7 બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું છે? તો તે નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઓપ્શન એ. તાજેતરમાં રોહિત કૃષ્ણ ચેસ એ ભારતના કેટલામાં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? ચેસની રમત સાથે તે સંકળાયેલા છે. રોહિત કૃષ્ણ હાલમાં 89માં ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે. તાજેતરમાં કોણે લોકસભામાં સંશોધિત આવકવેરા બિલ 2025 રજૂ કર્યું? આવકવેરા બિલ 2025 લોકસભામાં નિર્મલા સીતારમણ, જે આપણા નાણામંત્રી છે, તેઓએ રજૂ કરેલું છે. કયા શહેરમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં? ડ્રોન ઉડાડવા પર સખ્ત મનાઈ છે. કયું શહેર છે? જવાબ આવશે અમદાવાદ. ઓપ્શન સી સાચો જવાબ છે. કયા એરપોર્ટ દ્વારા દુનિયાનો પહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાર્યરત ઇમિગ્રેશન કોરિડોર બનાવ્યો છે? ઇમિગ્રેશન કોરિડોર બનાવી દેવામાં આવ્યો જે સંપૂર્ણપણે AI સંચાલિત છે. તો જવાબ આવશે દુબઈમાં. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન વર્લ્ડ પેરા એથ્લીટ ઇવેન્ટમાં ભાવિના પટેલે મહિલા સિંગલ્સ ક્લાસ 4-5 કેટેગરીમાં કયો મેડલ જીત્યો છે? આ છે ભાવિના પટેલ. તો તેઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે, આપણા ગુજરાતના છે. તાજેતરમાં કોણે PM, CM અને મંત્રીઓને હટાવવાના બંધારણીય 130મો સુધારો, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર સુધારા બિલો ગૃહમાં રજૂ કર્યા હતા? તો જવાબ આવશે અમિત શાહે રજૂ કર્યા હતા. ઓપ્શન બી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ઝોમેટોએ કોને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે? બીજું છે, કયા રાજ્યમાં સુરક્ષા વધારવા માટે ડ્રીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદવામાં આવ્યા છે? તો બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.